અરે આજે હું સમુદ્રમાં ડૂબવા લાગ્યો તો આજે કાંઠે આવી ગયો છું તો સાલ આટલામાં તપાસ કરું જરૂર પ્રભુ આવ્યા છે. અરે પ્રભુ આજે તમારા લલાટે મને પાટા દેખાય છે તો સાલ પ્રભુને પૂછું આજ લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બજા તમને કોને મારા માર લલાટે એ પાટા રે પ્રભુ તમે સેના રે બજા પ્રભુ આવો કોના રે જાયો પ્રભુ જારી મારવાથી તમારા લલાટ ફૂટ્યા હે ભક્ત આ ગુનેગાર હું જ છું પ્રભુ હજી એવો અટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો હવે પછી નવા કરો આવી ભોલે અટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ભક્તરાજ અહીંયા સુધી આવવાનું કારણ વાહ પ્રભુ વાહ આપ જાણો છો અંતર્યામી છો છતાંય ભક્તોની કસોટી શા માટે કરી રહ્યા છો પ્રભુ અરે ભક્તરાજ ફક્ત તારા મુખેથી મારે સાંભળવું છે અરે પ્રભુ જો મારા જ મુખેથી તમારે સાંભળવું હોય તો એનું પાલન તમારે કરવું પડશે પ્રભુ તો હું મારા મુખેથી સંભળાવું પ્રભુ ભલે ભક્તરાજ અરે પ્રભુ એક સુવારથ માટે અને એક પરમારથ માટે પોકરણગઢ મૂકી હું દ્વારકે આવ્યો છું પ્રભુ અરે ભક્તરાજ સ્વાર્થ એટલે શું અને પરમારથ એટલે શું અરે પ્રભુ સુવારથ એટલે કે મારે શેર માટેની ખોટ છે પ્રભુ અને પરમારથ એટલે કે બાર ગૌ માથે ભૈરવા નામનો રાક્ષસ મારી રયતને આજે રંજાડી રહ્યો છે આનો જો કોઈ ઉપાય થાય હોય તો કહો પ્રભુ નહીતર હું પોકરણગઢ પાછો ચાલ્યો જાઉં પ્રભુ અરે નહીં ભક્તરાજ તો લઈ અમર ડાલીનું આજ પહેલું પુષ્પ આપું છું હે આજે અમારા ડાલીનું પહેલું પુષ્પ
અરે આ પ્રભુ અમારા ડાળીનું તમે મને પુષ્પ આપ્યું એનો મને કાંઈ વાંધો નથી, પણ આ પુષ્પ લઈને હું ઘરે જાઉં એટલે મારી સતી મને તરત કહે, અરે સ્વામીનાથ, આજ આપણી ખોટ માટે તમે વાંજિયા મેણું ભાંગી તો આવ્યા, પણ આપણી રયતનું શું પ્રભુ? હે આજ મારાથી સહન ન થાય. આ બાર ગૌ માથે બહેરવા નામનો જો રાક્ષસ છે એનો કાંઈ ઉપાય થાય એમ તો કહો પ્રભુ, નહીતર હું હજે પાછો ચાલ્યો જાઉં પ્રભુ. હે આજે અમારા ડાલીનું અરે આ પ્રભુ, આ અમારા ડાલીનું પણ મને બીજું પુષ્પ આપ્યું, તો પેલા પુષ્પ જે મને આપ્યું તેનું નામ મારે શું રાખવું પ્રભુ? એવા રાખજો રે રાખજો, વીરમ દેવરુડા નામ જોદો. અરે આ પ્રભુ, પેલા પુષ્પનું નામ અમે વિરમદેવ રાખશું, આ બીજું પુષ્પ મને આપ્યું તેનું નામ મારે શું રાખવું પ્રભુ? એવા રાખજો રે રાખજો, નામ દેવરુડા નામ જોદો. અરે આ પ્રભુ, આ બીજું પુષ્પ પણ મને આપ્યું તમે, એનું નામ હું રામદેવ રાખું. અરે આ પ્રભુ, એના નામ પણ અમે રામદેવ જ રાખશું, પણ સાલ માસ કે તિથિ જો મને તમે આપો તો એ દિવસે અમારે રાહ રે પ્રભુ. હે વિશાલ આપું સબૂત તો એક સાંઠ દો. અરે આ પ્રભુ, આજે મારું કામ આયા પૂર્ણ થયું, તો હવે હું ઘરે પધારું પ્રભુ. અરે આ વચન તો બધાને આપી શક્યો, પણ મારા મોટા ભાઈને જાણ નથી, તો ચાલ મારા મોટા ભાઈને બોલાવી કોઈ કપડા રહેતી આજ એને વસને બંધાવો. તો ચાલ મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કૃષ્ણ બોલાવે પરદ આવી દાદે મારવે. કૃષ્ણ
આજે દેવો નો દુશ્મના બિરલા સોંપી રે દેજો अरे कलिया हे तारा होन साली बलदेवनो दुश्मन છે વીરા અરે નહીં મોટા ભાઈ એ તો મારે લાડીલો અને પેરમીલો ભગત છે વીરા અરે નહીં કલિયા હજી તને કહું છું એ દુશ્મન મને સોંપી દે અરે નહીં વીરા હા તો એ વાત કદાપી નહીં બને વીરા અરે કલિયા તો જોઈ લે બલદેવમાં કેટલી તાકાત છે હાથી કતિકો ઠીકરા ઠીકે કરું હાલ ફળિયાના બે ભાગલા જુદે કરો અરે કન્યા હજી તને કહું છું એ દુશ્મન મને સોંપી દે અરે નહીં વીરા એ વાત તો કદાપી નહીં બને વીરા અરે કન્યા હજી તને કહું છું એ દુશ્મન મને સોંપી દે અરે એ વાત તો કદાપી નહીં બને વીરા અરે કન્યા તો જોઈ લે બળદેવમાં કેટલી તાકાત છે મને બળિયા કહેવાય મને ડર કહેવાય આજે હવારે સરહવ કલા હાથ ધીરે
કન્યા હજી તને કહું છું એ દુશ્મન મને સોંપી દે. અરે નહીં વીરા, એ દુશ્મન નથી, એ તો મારે લાડીલો અને પ્રેમીલો ભગત છે વીરા. હા કન્યા. અરે વીરા, હેગ મારે એક આજ નાનકડું વચન જોઈ છે વીરા. અરે નહીં કન્યા, ભાઈ ભાઈમાં વાત હોય વીરા, વસન કદાપી ન હોય. અરે નહીં વીરા, આજ મને વચન આપ વીરા. અરે હા કન્યા, આજ ભાઈની ઋતુ હતું, આજ નાનો એટલે આજ હમણાં હાથે વસન આપું છું વીરા. અરે વીરા, વચન જ આપતા છો વાર વિચાર કરજો. રઘુકાળ રીતિ જતા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ન જાય વીરા. હા કન્યા. અરે વીરા, આજ તમારે પોકરણગઢમાં આજ અવતાર ધારણ કરવાનો છે. હે આજે કુવામાં તારી